નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ડભોઈ નગરપાલિકાના નવા પ્રમુખ પદ માટે પુષ્પાબેન સતીશભાઈ રાવળની વરણી અને ઉપપ્રમુખ પદે નૂર મોહમ્મદ મહુડાવાલા કરાઈ નિમણૂક। ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ પ્રસ્થાપિત થયું। 35 પૈકી 21 બેઠકો સાથે કોંગ્રેસે મેળવી પ્રચંડ બહુમત। પાલિકા સભ્યો તેમજ સમર્થકોએ હોદ્દેદારોનું પુષ્પગુચ્છ અને ફુલહારથી સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા। ઉલ્લેખનીય છે કે બોર્ડ બનાવવામાં રાજકીય વિક્ષેપ ન આવે તે માટે ચૂંટાયેલા કેટલાક સભ્યોને ઘણા દિવસોથી કોંગ્રેસ પક્ષે અજ્ઞાત સ્થળે મોકલી દીધા હતા। પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક ટાણે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ રહ્યા ઉપસ્થિત। પોતાને બાહુબલી કહેવડાવતા ડભોઈના ધારાસભ્ય નગરપાલિકાના બોર્ડ રચનામાં બાધારૂપ ન બને તે માટે હું હાજર રહ્યો એવું મધુ શ્રીવાસ્તવે કહ્યું। સાંભળો એમના મુખે મધુ શ્રીવાસ્તવે શું કહ્યું। આજે ડભોઈમાં નગરપાલિકાનો પ્રમુખની ચૂંટણી દરમિયાન મને આમંત્રિત કરેલા એના પ્રમુખે કે આપ હાજરી આપજો, એટલે હાજરી આપીને શાંતિપૂર્વક મતદાન થયું અને શાંતિપૂર્વક પ્રમુખની ચૂંટણી થઈ। અને હું તો બધા જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે નગરપાલિકાના એમને બધાને એટલી જ વિનંતી કરું કે ડભોઈનો વિકાસ સારી રીતે કરજો, બધા મળીને કરજો અને જે લોકોને તકલીફ કરતા રહેજો। સાંભળેલું હતું કે આવું કરીશું તેવું કરીશું, એટલા માટે મારે આવવું પડે। બધા બાહુબલીની વાતો કરતા હોય ને તો એ બાહુબલીને ગજવામાં મૂકીને ચાલતો આવ્યો છું અને આજે સપોર્ટ કરવા આવ્યો છું કોંગ્રેસને, એના માટે કે સારા વિકાસ કરે, સારા કાર્ય કરે। અને કોઈ કીધું કે અમે ઉચકીને લઈ જઈશું ને એ કરીશું, એના માટે અમારે હાજરી આપવી પડી। કોને કીધું એટલે તમારા અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ, મારું નામ નહીં કેવું, સમજી જાઓ। જેને મેં હરાયો એને જીતાયો એને કહું છું। જે વ્યક્તિ બહુ ઘોડા પર ફરતો હોય ને, ઘોડા પર લાયક નહીં ભાઈ। હું તો મોઢે કિનારે વ્યક્તિ છું, સવાલ આવતો નથી। આ તો શાંતિપૂર્વક ચૂંટણી પતી ગઈ, બહુ સારું છે। જરા કંઈક થયું હોત તો તકલીફ થાત, અગાઉ લોકોને બી તકલીફ થઈ જાય, એવી રીતે તકલીફ ના થાય એના માટે અમે શાંતિપૂર્વક ચૂંટણી વિકાસની વાત કરવામાં આવે તો વિકાસ કેવો આમ લાગે છે તમને કે હવે ડભોઈમાં શું જરૂર છે તમને કે વિકાસ તમે કરી શકો કોંગ્રેસના બોર્ડથી? ડભોઈમાં પેલું તો ડ્રેનેજનું કામ કરવા જેવું છે અને પેલું પાણીનું પ્રેશર આવે પીવાના પાણીનું એને રોડ, આ ત્રણ વસ્તુ જરૂરિયાત વસ્તુ હોય છે, એ કરવા જેવી જે જરૂર છે। અને જ્યાં જ્યાં ગલીઓમાં પથ્થર પેવિંગ નથી ત્યાં પથ્થર પેવિંગ કરે અને સારું કાર્ય કરે, એ શુભકામના પાઠવું છું।